ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે આજ નોકરી પર બ્લોગ સ્ટાર્ટ કર્યો ઘરેથી જ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. કાલે ખેતરમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, એટલે કે રસ્તામાંથી આવતા હતા બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો 7:30. અત્યારે આપણે 9:30 સ્ટાર્ટ 9:42 આજુબાજુ થયું છે. 9:30 નથી, એક્ઝેક્ટ ટાઈમ આપણને ખબર નહીં. સ્ટાર્ટ કરી નાખ્યો. અને આજ આપણે ઓફિસમાં નથી, અને આજ અમે નવી ઓફિસ બનાવી છે, એટલે કે ઇલેક્ટ્રિક રૂમમાં આવતા રહ્યા. જોઈ લો, આ ઇલેક્ટ્રિક રૂમ છે અમારી આખી, એમાં આવતા રહ્યા. તો ખાટલો લાવી દીધો. હાલ તો બેસવા માટે ટેબલ લાયક નહીં, કારણ કે ઓફિસમાં થોડું સ્મેલ બહુ આવતી હતી. એક કૂતરું પહેરી ગયું હતું રાતનું, પેલું કીડા પડ્યા હોય ને એ રહ્યું, તે બધું અંદર બહુ સ્મેલ આવતી. તે એમાં પછી આ રહ્યા નહીં, કોઈ આવતા રહ્યા આપણે ઓફિસમાં. આયરી ઓફિસ બનાવી ઇલેક્ટ્રિકમાં. તો જે લખવાનું હતું લખી દીધું. હજુ 9:42 થઈ, એટલે 10 વાગ્યાનું રીડિંગ પણ લખાઈ ગયું છે અમારી લોકશીટમાં. જોઈ લો, લોક બુક કહેવાના. તો આપણે કાલના બ્લોગમાં કીધું તમને કે ખજૂરભાઈની એજન્સી આપણે જહાન કૂપન લીધી છે પેલા ભાઈના. તો આજે આપણે લેવાની છે ખજૂરભાઈની ડ્રોની કૂપન, અને 15 kgનો ડબ્બો લેવાનો તેલનો. એ પણ તમને બ્લોગની અંદર બતાવશું. બપોરે ટાઈમ સેટ કરીને જવું આપણે કંપની પાછળ જ છે, તો આપણે જવામાં વાર નહીં લાગે. 10 મિનિટ થવા હતા. તો આપણે બપોરે એટલે કે 1-2ના ગાળામાં જઈશું. 1 વાગે તો 2 વાગ્યાના ગાળામાં જઈશું. એ પણ તમને બ્લોગની અંદર બતાવશું. તો આજના બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલ રહેજો. જય માતાજી, જય બાબારી. તો ભાઈએ ચેન્જ કરી નાખ્યું જમવાનો મોટો. પેલામાં કૂતરું રાતે બેસી ગયું ને, જે મેકાય છે જીવડા પડ્યા ને, કીડા પડ્યા ને નહીં ત્યાં જો ખાવા બેઠા ને આપણે ખાવાના ટાઈમે આપણે કીડા યાદ કરાય ને. વિડીયો તો ચાલુ જ છે. યસ હિન્દુસ્તાનીને ફેન છો મોટા? હા, તમે વીકેન્ડ જઈને ફોટા પડે ને? ફોટા પડા જવાનું છે એવું. તો જમવા બે ગયા ને. આજ મારે સબ્જી લાવ્યા ને, એ જ સબ્જી લાવ્યો. આપણે એવી સબ્જી લઈને આવ્યા. સેમ છે. તમારે ડુંગળી નહીં, મારે ડુંગળી જ છે. તો જમી લો ત્યાં, પછી આપણે હવે જમી લઈએ. મોડા કરી હાલ નહીં. તો આપણે ખજૂરભાઈની એજન્સીએ ઉપડ્યા. કાલ જ્યાં હતા એ જગ્યાએ જ ને એક્ટિવા લઈને ચાલુ કરે. તો ભાઈબંધની એક્ટિવા અને હું 2 જણા જઈએ છે તેલનો ડબ્બો લેવા અને ડ્રોની કૂપન લેવા. તો હેડ નીકળ્યા જોઈ લો. હાઈવે ઉપર ચડી જવાનું. તો આપણે પણ આવી ગયા ખજૂરભાઈ સિંગતેલની એજન્સીએ, અને એક તેલનો ડબ્બો આપણે પણ લઈ લીધો, અને ડ્રોની કૂપન પણ લઈ લીધી. તો લખી જ છે કૂપન જેવીના મને. તમારું અહીં એડ્રેસ બોલી દો. નગર બાયપાસ, સાઈ ઇન્ડસ્ટ્રીઝ, 2829 નંબરનો શેડ. સીએનજી પંપના પાછળ અમારા પંપના પાછળ જ છે ગોડાઉન આવ્યું. તો આપણે લઈ લીધું. આ તમારે ત્યાં નહીં રાખવાનું હતું હજી? કાલ અમે લઈ જાય એટલે યાદ આવ્યું. તો આપણે લઈ લીધી છે ડ્રોની કૂપન. જોઈ લો, 19-003 કૂપન નંબર. પૈસા આપી દે. હવે પૈસા લઈ લો. અને તેલનો ડબ્બો શું કહો દે. આ બાદથી આગળ ને. તો આપણે પણ સિંગતેલનો ડબ્બો લાઈન મેકી દીધો હોય ઇલેક્ટ્રિક રૂમમાં. ઓફિસમાં જ્યાં નહીં આપણે આજ. તો જોઈ લો, તમને બતાવી દો સિંગતેલનો ડબ્બો. અને આપણે પણ
લકી ડ્રોની કૂપન આવે એ લઈ લીધી છે. તમને બતાવું છું. તમે આ રી કૂપન લકી ડ્રોની અને એમાં જેટલા બીના ઇનામ છે એ તમને હું બતાવી કેમેરાની અંદર. તો એકવી બમ્પર ઇનામોની વણઝાર. તો સૌપ્રથમ તો પહેલું બાઇક એટલે એક્ટિવા, બીજું ઇનામ છે એસી અથવા 20,000 રોકડા, અને ત્રીજું ઇનામ છે ફ્રીજ, ચોથું ઇનામ છે વોશિંગ મશીન, પાંચમું ઇનામ છે ટીવી 43 ઇંચની, અને છઠ્ઠું ઇનામ છે કબાટ, સાતમું શેટી પલંગ, આઠમું સાયકલ, આઠમું સાયકલ, ને નવમું છે મોબાઈલ 5G, 10મું ઓવન, અને 11મું સાઉન્ડ બાર, અને 12મું છે ટ્રાવેલિંગ બેગ, અને 13મું છે મિક્સર, અને 14મું છે સોફા સેટ, ને 15મું કરકંટી, 16મું કુલર, અને 17મું ડાઇનિંગ ટેબલ, અને 18મું ટાવર ફેન, અને 19મું ઓફિસની ચેર, અને 20મું ગેસ ચૂલો, અને 21મું ડિનર સેટ. તો આપણે કૂપન ખોલવાની કઈ તારીખ છે? ડ્રો ખોલવાની કઈ તારીખ છે? ડ્રો ખોલવાની તારીખ 3/1/2026ના 3/10 નહીં 3/1/2026ના સ્થળ અને સમય પછીથી જાણ કરવામાં આવશે. એટલે કે આપણે નંબર આપેલો વોટ્સઅપ નંબર એના ઉપર આપણે જોઈન થઈ જાય કે આ તારીખે અને આ સમયે તમને કૂપનનો ડ્રો કરવામાં આવશે. આપણે કૂપન એવું નહીં, આપણે સિંગ તેલ વાપરીએ જ છીએ એટલા માટે આપણે ત્યાંથી લઈને આવ્યા. એવું નહીં કે કૂપન લાગશે જ, પણ આપણે પહેલાં એક કૂપન નહીં એટલે કે પહેલાં આપણે તેલનો ડબ્બો ત્યાંથી જ લાવતા હતા, અને અત્યારે પણ અહીંથી જ લાવીએ. અને અત્યારે એમને શું કહેવાય લકી ડ્રોને રાખ્યું હોય તો આપણને કૂપન આપીને એ પણ આપણે લઈ લીધી. લાગે ના લાગે આપણને નસીબ આપણા. તો આપણે જયવીરના નામથી લગાવી હ એટલે લખાવરાય જયવીરજી મારું નામ, એટલે મારા છોકરાના નામથી આપણે કૂપનમાં નામ લખાવ્યું. તો તમે કમેન્ટ કરજો કે લાગશે કે નહીં લાગે, બરાબર. તો આ હતું આપણો ખજૂરભાઈ સિંગ તેલ ડબ્બા ઉપર લકી ડ્રોની કૂપન, અને પાછળ લખેલું છે દરેક 13 અને 15 કિલોના ડબ્બા પર મેળવો લકી કૂપન. 1 લીટર અને 5 લીટરના ડબલા પર કૂપન મળવા પાત્ર નથી. એટલે એમ કહેવાય કે 13 કિલો અને 15 કિલોના ડબ્બા પર લકી કૂપન છે, 1 લીટર અને 5 લીટરના ડબલા પર કૂપન મળવાની નથી. તો એનું પણ ધ્યાન રાખવું તમારે, જોઈ લો, બરાબર. તો આપણે હવે આગળ તમને કન્ટિન્યુ બ્લોગ કરશું, એ પણ તમને બતાવતા રહીશું. જય બાબારી. તો આપણે નોકરી પરથી ઘરે આવતા રહ્યા અને જમી લીધું, અને આજ તો આપણે એકલા છીએ કારણ કે કિશુભાની જ્યાં એમના મમ્માના કેર. તો હવે લોબો બ્લોગ કરતા નથી અને એડિટિંગ કરીને અપલોડ કરી દેવો છે, એટલા માટે અત્યારે આપણે એડિટિંગ કરી અને અપલોડ કરી દેવું. એટલે સવારે ખાલી અનલિસ્ટમાંથી પ્રાઇવેટમાંથી એટલે કે શું કહેવાય એને પબ્લિક કરવા રહેશે. તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ, જય બાબારી.